મિત્રો, આ ઘટના જેને ઇતિહાસમાં મહાન મંદી અથવા મહામંદી તરીકે ઓળખવામાં આવે છે તે વિશ્વવ્યાપી આર્થિક મંદી હતી, જે લગભગ 1929ની આસપાસ શરૂ થઈ અને 1939-40 સુધી ચાલી હતી. આ ઘટનાએ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો કે તેમાંથી બહાર આવતા ઘણા વર્ષો લાગી ગયા હતા. તો આવો જાણીએ કેવી હતી એ મંદી, તે કઈ રીતે ઉદ્ભવી અને તેનો અંત કેવી રીતે આવ્યો. મિત્રો, 1920ના દાયકા દરમિયાન અમેરિકન અર્થતંત્ર ઝડપથી વિસ્તર્યું અને 1920થી 1929ની વચ્ચે દેશની કુલ સંપત્તિ બમણીથી વધુ થઈ, જે સમયગાળો રોરિંગ ટ્વેન્ટીઝ તરીકે પણ ઓળખાય છે. તે સમયે ન્યૂયોર્ક સિટીમાં ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ પર કેન્દ્રિત શેર બજાર લાપરવાહ સટ્ટાબાજીનું કેન્દ્ર હતું, જ્યાં કરોડપતિ ટાઇકૂન્સથી લઈને રસોઈયા અને ચોકીદાર સુધીના દરેક વ્યક્તિએ તેમની બચત શેરોમાં મૂકી હતી. પરિણામે શેર બજાર ઝડપથી વિસ્તર્યું અને ઓગસ્ટ 1929 સુધીમાં તે તેની ટોચે પહોંચ્યું અને ફાઇનલી એ દિવસ આવ્યો જેની લોકોને પહેલેથી જ આશંકા હતી. તારીખ 24 ઓક્ટોબર 1929. આ દિવસે ગભરાયેલા રોકાણકારોએ સામૂહિક રીતે વધુ કિંમતના શેરો વેચવાનું શરૂ કર્યું અને તે દિવસે રેકોર્ડ 12.9 મિલિયન શેરનો વેપાર થયો હતો. તેના 5 દિવસ પછી એટલે કે 29 ઓક્ટોબરે ગભરાટની બીજી લહેર પછી લગભગ 16 મિલિયન શેરનો વેપાર થયો અને લાખો શેરો નકામા બની ગયા. રોકાણકારો કે જેમણે માર્જિન પર એટલે કે ઉછીના લીધેલા પૈસાથી શેરો ખરીદ્યા હતા, તેઓ બરબાદ થઈ ગયા અને તેથી આ દિવસે મંગળવાર હોવાથી આ દિવસને બ્લેક ટ્યુઝડે પણ કહેવાય છે. મિત્રો, 1930ના દાયકાની શરૂઆતમાં અમેરિકામાં પડેલા દુષ્કાળે કૃષિને બરબાદ કરી દીધી, જેના કારણે કૃષિ અર્થવ્યવસ્થા પણ પડી ભાંગી. ત્યાં સુધીમાં ઉત્પાદનમાં ઘટાડો થયો હતો અને બેરોજગારી વધી ગઈ હતી, જેના કારણે શેરના ભાવ તેમના વાસ્તવિક મૂલ્ય કરતાં ઘણા ઊંચા થઈ ગયા હતા. માંગમાં ભારે ઘટાડો થયો અને ઔદ્યોગિક વિકાસના પૈડા થંભી ગયા. લાખો લોકોને નોકરી પણ ગુમાવવી પડી હતી. લોકોએ બેંકોમાંથી લોન લેવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે બેન્કિંગ માળખું પડી ભાંગ્યું. લોકો બેંકમાં જમા પૈસા ઉપાડવા લાગ્યા, જેના કારણે ઘણી બેંકો નાદાર થઈ ગઈ અને બંધ પણ થઈ ગઈ. અમેરિકાની આ મંદીએ પાછળથી અન્ય દેશોને પણ અસર કરી અને થોડા સમયમાં 1930થી 1933ની વચ્ચે આ આર્થિક મંદી મહામંદીમાં ફેરવાઈ અને તે વિશ્વના તમામ મોટા દેશોમાં ફેલાઈ ગઈ. 1930ના દાયકાની આર્થિક મુશ્કેલીઓ સમગ્ર વિશ્વમાં વ્યાપક હતી. આર્થિક અસ્થિરતાને કારણે વિશ્વના ઘણા ભાગોમાં રાજકીય અસ્થિરતા આવી. બદલામાં રાજકીય અરાજકતાએ જર્મનીમાં એડોલ્ફ હિટલર અને જાપાનમાં લશ્કરી શાસન જેવા તાનાશાહી શાસનને જન્મ આપ્યો. આ શાસનોએ 1930ના દાયકામાં વિશ્વને યુદ્ધની નજીક ધકેલી દીધું. જ્યારે યુરોપ અને એશિયા બંનેમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ જેવું શક્તિશાળી અને પ્રભાવશાળી રાષ્ટ્ર લાંબા સમય સુધી તેમાં સામેલ થવાનું ટાળી ન શક્યું. 7 ડિસેમ્બર 1941ના રોજ જાપાને હવાઈના પર્લ હાર્બર ખાતે અમેરિકી નૌસેના બેઝ પર હુમલો કર્યો. ત્યારે અમેરિકાને લાગ્યું કે તે એ યુદ્ધમાં સામેલ છે જેને તેણે 2 વર્ષથી પણ વધુ સમયથી ટાળવાનો પ્રયાસ કર્યો હતો. અને ત્યારબાદ અમેરિકા પણ વિશ્વયુદ્ધમાં સામેલ થયું અને બીજા વિશ્વયુદ્ધ માટે અર્થતંત્રને સક્રિય કરવાથી આખરે મંદી ટળી. લાખો પુરુષો અને સ્ત્રીઓ સશસ્ત્ર દળોમાં જોડાયા અને તેનાથી પણ મોટી સંખ્યામાં સારી વેતનવાળી સંરક્ષણ નોકરીઓમાં કામ કરવા લાગ્યા. બીજા વિશ્વયુદ્ધે વિશ્વ અને યુનાઇટેડ સ્ટેટ્સને ઊંડી અસર કરી તે આજે પણ આપણને પ્રભાવિત કરે છે. મિત્રો, આ હતી આર્થિક મંદીની પૂરી કહાની. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી અને આવા જ નોલેજેબલ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.